જેમને પણ સ્વિમિંગ શીખવું હોય એમના માટે ખુશ ખબર છે. હવે પૈસા ખર્ચીને ક્યાંય ક્લબમાં જવાની જરૂર નથી, બસ અમદાવાદના રસ્તા પર આવી જાઓ. ગઈકાલે માત્ર 2-3 કલાક વરસાદ શું પડ્યો, આપણું સ્માર્ટ સિટી આખું વોટર પાર્ક બની ગયું. વિકાસ એટલો બધો થયો છે કે રસ્તાઓ ખોવાઈ ગયા અને ચોમેર પાણી જ પાણી. પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે કરોડો રૂપિયા ક્યાં વપરાયા અને આ બ્યુટિફિકેશન કરેલા તળાવો કેમ ડૂબી ગયા એના વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસું આવે એ પહેલા તંત્ર ગળું ફાડી ફાડીને દાવા કરે છે કે અમે ગટરો સાફ કરી દીધી છે, અમે તૈયારીઓ પૂરી કરી લીધી છે, પણ ગઈકાલે વરસાદે તંત્રના કપડાં ઉતારી દીધા. માત્ર 3 કલાકમાં 7 ઇંચ વરસાદ શું પડ્યો, બોડકદેવથી લઈને એસજી હાઈવે સુધીના પોશ વિસ્તારોમાં વેનિસ શહેર જેવા ઘાટ સર્જાયો. ગાડીઓ રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ, લોકો રાત્રે ઘરે પહોંચવા માટે ઝંપલાવતા રહ્યા. અંડરપાસો તો એવા ભરાયા જાણે બોટિંગ કરવાની સુવિધા ઊભી કરી હોય. સવાલ એ થાય છે કે જો 3 કલાકમાં વરસાદમાં આખી રાત રસ્તા પાણીમાં ડૂબેલા રહે તો આ કયા પ્રકારનું સ્માર્ટ આયોજન કહેવાય? હવે વાત કરીએ આપણા કરોડોના ખર્ચે બનાવેલા તળાવોની. તળાવનું કામ શું હોય? વરસાદનું પાણી શોષવું અને સંગ્રહ કરવું. પણ આપણા મહાન સાહેબોએ તળાવને સુંદર બનાવવાના ચક્કરમાં ચારેય બાજુ અને તળિયે સિમેન્ટ, કોન્ક્રીટ અને ટાઇલ્સ ચોંટાડી દીધી. પરિણામ એ આવ્યું કે તળાવ કોન્ક્રીટનું કુંડું બની ગયું. પાણી જમીનમાં ઉતરે જ ક્યાંથી? અને એટલે જ બોપલ આંબલીમાં તળાવની દિવાલ જ ધસી પડી અને લોકોની મોંઘી દાટ કારો રમકડાની જેમ તરવા લાગી. સાહેબ, સેલ્ફી પોઈન્ટ અને લાઇટો મૂકવાથી પૂર નથી રોકાતા. તળાવને બગીચો બનાવવાની લાયમાં એની મૂળ જે તાકાત હતી એ છીનવી લેવાઈ છે. અમદાવાદનો નાગરિક ઈમાનદારીથી મોંઘો ટેક્સ ભરે, પણ બદલામાં શું મળે? 2 કલાકના વરસાદમાં ઘરોમાં ઘૂસતું પાણી અને રસ્તા પરની ખાડા યાત્રા. ચોમાસા પહેલા ગટરોમાંથી કાંપ કાઢવાના જે કોન્ટ્રાક્ટ અપાય છે એ કાંપ ક્યાં જાય છે? કદાચ માત્ર કાગળ પર જ સાફ થાય છે, નહીંતર ગટરો કેમ 1 જ કલાકમાં બ્લોક થઈ જાય? કોઈ જવાબદાર અધિકારી સામે ક્યારેય પગલાં લેવાશે ખરા, કે પછી દર વર્ષે આ જ રીતે જનતાને ડૂબાડીને તંત્ર આ તો કુદરતી આફત હતી કહીને હાથ ખંખેરી નાખશે? કુદરત વરસાદ પાડે એનો ધર્મ છે, પણ એ પાણીનો નિકાલ કરવો એ તંત્રની ફરજ છે. માત્ર કરોડોના બજેટ બતાવી દેવાથી કે તળાવો પર લાઇટિંગ કરી દેવાથી શહેર સ્માર્ટ નથી બનતું. જો ખરેખર નીતિ અને નિયત સાફ હોય તો 2-3 કલાકના વરસાદમાં આખું શહેર ઠપ ન થાય. હવે આ તો અમે તમને દ્રશ્યો બતાવ્યા. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આમાંથી કોઈ પાઠ ભણે છે કે પછી આવતા વરસાદે ફરી આપણને તરતા જ શીખવાડે છે. દર વર્ષે આવા દ્રશ્યો સામે આવે છે, દર વર્ષે આ દ્રશ્યો બતાવીશું અને દર વર્ષે લોકોની ગાડીઓ બંધ થશે અને એ બીજા દિવસે ગેરેજમાં રહેશે. જેટલા દિવસ આ પ્રકારનો વરસાદ આવશે એના બીજા દિવસે લોકો પોતાની ગાડીઓ ગેરેજમાં મૂકી દેશે અને આ ગાડીઓની જેવી હાલત છે એવી જ હાલત કંઈક હવે અમદાવાદીઓની પણ જોવા મળી રહી છે. હવે આ દ્રશ્યો દર વર્ષે અમે બતાવીએ છીએ, એમ આ વર્ષે બતાવ્યા. આવનારા વર્ષમાં કોઈ ફરક જોવા મળે છે કે કેમ એ જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. એએમસીની કામગીરી તમને કેવી લાગી એ પણ જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.